નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ અને સંસદના વિશેષ સત્ર માટે ચાય પે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી। 63 ભારતીય સહિત સેંકડો લોકોને નેપાળમાં આવેલ જળ હોનારતમાંથી બચાવી લેવામાં આવતા રાહત। જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત 17 જિલ્લાઓમાં તોડાતો ભયંકર દુષ્કાળનો ખતરો। સ્વર્ગસ્થ મેરામણ પરમારનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ આપઘાત હોવાનો FIRમાં ઘટસ્ફોટ થતા ચકચાર। ભીખુભા વાઢેર તથા પ્રવીણ દોમડિયા સહિત 11 લોકોના આરોપીઓ તરીકે નામ। જામનગરનો જન્માષ્ટમી મેળો કોર્ટમાં। કલેક્ટર અને કમિશનર સહિતના સત્તાવાળાઓને આવતીકાલે શનિવારે અદાલતમાં હાજર રહેવા હુકમ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં તહેવારોની મોસમ શરૂ થવા જઈ રહી છે, પરંતુ દિલ્હીના રાજકીય મોરચે હવે ગરમાવો વધવાના સંકેત છે। ભાજપની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હવે અલગ અલગ બેઠકો કરી રહ્યા છે અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોના ખાસ જૂથ સાથે ચાય પે ચર્ચા કરી રહ્યા છે। શું દિલ્હીમાં કોઈ મોટા રાજકીય નિર્ણયની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે? શું મોદી સરકારમાં ફરી એક વખત મંત્રીમંડળ વિસ્તરણ અથવા ફેરફાર થવાનો છે? અને શું તેની સાથે જ મહિલા અનામત તથા નવા સીમાંકનનો મોટો એજન્ડા સંસદમાં લાવવાની તૈયારી થઈ રહી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી સાંસદોના અલગ અલગ જૂથો સાથે વાતચીત કરી રહ્યા છે। આ બેઠકોને માત્ર સામાન્ય મુલાકાત તરીકે જોવામાં આવતી નથી। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે વડાપ્રધાન સાંસદોના મન કી બાત જાણવા માંગે છે, ખાસ કરીને આગામી સમયમાં સરકારને જે મોટા નિર્ણયો લેવા છે તેને લઈને સાંસદોની નબળાઈ, તાકાત અને રાજકીય ગણિત સમજવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા છે। પરંતુ કેબિનેટ ફેરફાર કરતા પણ મોટો એજન્ડા સંસદમાં સરકાર આગળ ધપાવી શકે છે। ચર્ચા છે કે મહિલા અનામત ખરડા અને નવા સીમાંકનને એકસાથે જોડીને આગળ વધવાની તૈયારી થઈ રહી છે। સરકાર જો આ દિશામાં આગળ વધે છે તો આગામી સમયમાં ભારતીય રાજકારણ માટે અત્યંત મહત્વનો બની શકે છે, કારણ કે મહિલા અનામતનો મુદ્દો સીધો લોકસભા અને વિધાનસભાની બેઠકોના સીમાંકન સાથે જોડાયેલો છે। નેપાળમાં કુદરતે એવો કહેર વરસાવ્યો છે કે ચારે તરફ માત્ર પાણી, વિનાશ અને બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભોટેકોસી નદીમાં આવેલ ભયાનક પૂરે અનેક વિસ્તારોને પોતાના ભડામાં લીધા છે, પરંતુ આ વિનાશ વચ્ચે આશાનું એક કિરણ પણ જોવા મળ્યું છે। મોત અને જીવન વચ્ચે ઝોલા ખાતા 350 જેટલા શ્રમિકો અને સ્થાનિકો માટે નેપાળી સેના તારણહાર બનીને આવી છે। રસુવા જિલ્લામાં આવેલ અપર ત્રિશુલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટની અંધારી ટનલમાં ફસાયેલા લગભગ 350 લોકોને સેનાએ અત્યંત જોખમી પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત બહાર કાઢ્યા છે। આ બચાવાયેલા લોકોમાં 63 જેટલા ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે। ભોટેકોસી નદીના પૂરના પાણી અને ખરાબ હવામાનને કારણે અપર ત્રિશુલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં અનેક લોકો ફસાઈ ગયા હતા। ટનલની અંદર ફસાયેલા લોકો માટે દરેક ક્ષણ ભારે હતી। બહાર નીકળવાનો રસ્તો જાણે બંધ થઈ ગયો હતો। પરિવારજનો પોતાની સ્વજનોની એક ખબર માટે કાળજું હાથમાં રાખીને બેઠા હતા અને ત્યારે નેપાળી સેનાના જવાનો જીવના જોખમે રેસ્ક્યુ માટે આગળ વધ્યા હતા। 350 લોકોનું સફળ રેસ્ક્યુ નેપાળી સેનાએ ભારે વરસાદ, જળ પ્રવાહ અને મુશ્કેલ ભૂગોળ વચ્ચે ઓપરેશન હાથ ધર્યું હતું। જવાનો ટનલ સુધી પહોંચ્યા અને અંદર ફસાયેલા લોકોને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવાનું શરૂ કર્યું હતું। લગભગ 350 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। આ બચાવાયેલા લોકોમાં 63 ભારતીય નાગરિકો પણ સામેલ છે, અર્થાત ભારતના અનેક પરિવારો માટે પણ આ રેસ્ક્યુ ઓપરેશન એક મોટી રાહત લઈને આવ્યું છે। જે પરિવારજનો કલાકોથી પોતાના સ્વજનોની ખબર માટે ચિંતામાં હતા, તેમને હવે રાહતનો શ્વાસ મળ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગર દ્વારકામાં દુષ્કાળના ઓછાયા અને મેરામણભાઈ પરમારના મોત બાબતે અમદાવાદમાં FIR। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર ઝડપથી વિકસતું શહેર, ઉદ્યોગ, વેપાર અને નવી તકોનું શહેર, અને હવે જામનગરના બિઝનેસ લેન્ડસ્કેપમાં એક નવી ઓળખ, વિઝન 1, અ વિઝન અબાવ ઓલ, જ્યાં મળે છે પ્રાઇમ લોકેશન, પ્રીમિયમ આર્કિટેક્ચર અને આધુનિક કોમર્શિયલ સ્પેસનો ભવ્ય સંગમ। જામનગરના વ્યૂહાત્મક લોકેશન પર ઓલ્ડ ઇન્કમટેક્સ ઓફિસ, અંબર સિનેમા નજીક, PN માર્ગ પર વિઝન 1। આ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, આ છે તમારા બિઝનેસની નવી ઓળખ અને નવી ઊંચાઈ। અહીં ઉપલબ્ધ છે પ્રીમિયમ શોરૂમ્સ અને ઓફિસ સ્પેસીસ,
જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ, કેફે, બેંક, જીમ, મોબાઈલ, એપેરલ, હોમ ડેકોર, એફએમસીજી, બેકરી સહિત અનેક બિઝનેસ માટે ઉત્તમ તક અને ઓફિસ માટે ક્લિનિક, સીએ, એડવોકેટ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, આઈટી, ડિજિટલ માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને એમએનસીઝ માટે પ્રીમિયમ એડ્રેસ અર્થાત તમારા બિઝનેસ માટે એક જ પ્રીમિયમ સરનામું વિઝન 1. લોકેશનની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર એરપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ફેઝ 2 and 3, ડિજિટલ એન્ડ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વનતારા જેવા મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્રોની નજીક, એટલે કે કનેક્ટિવિટી, વિઝિબિલિટી અને બિઝનેસ પોટેન્શિયલ બધું એક જ સ્થળે અને સાથે આધુનિક આર્કિટેક્ચર, સ્માર્ટ પાર્કિંગ, 4 લિફ્ટ સાથે V3F ડ્રાઈવ ટેકનોલોજી, 2 સ્ટેરકેસ અને મજબૂત ભવિષ્યલક્ષી સ્ટ્રક્ચર. વિઝન 1 તમારા બિઝનેસને આપે છે અલગ ઓળખ, પ્રીમિયમ ઇમેજ અને વિકાસની નવી સંભાવનાઓ. તો હવે રાહ શાની? જામનગરનું નવું પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન વિઝન 1. આ વિઝન અબાવ ઓલ શોરૂમ્સ એન્ડ ઓફિસીસ. બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 81 416 76 777 અને 99 255 02222. વિઝન 1 તમારા બિઝનેસની નવી શરૂઆત એક નવા વિઝન સાથે. વિઝન 1. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીઝની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ચોમાસાની સત્તાવાર વિદાયને આડે હવે માત્ર 20-25 દિવસ બાકી રહ્યા છે. આમ છતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના 17 જિલ્લાઓ એવા છે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે આ તમામ જિલ્લાઓમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિઓ અત્યારથી જ સર્જાવા પામી છે. કુદરતી વાતાવરણની માઠી અસરોને કારણે આ 17 જિલ્લામાં 3% માંડીને 87% સુધીની વરસાદની ઘટ છે. અનેક જગ્યાએ પીવાના પાણી નથી, સિંચાઈના પાણી નથી અને પશુઓ માટે ઘાસચારો નથી, જેને કારણે સ્થિતિ ગંભીર બનવા પામી છે. આ 17 જિલ્લાઓ પૈકી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હાલત અતિશય ખરાબ છે. હવે સપ્ટેમ્બર મહિનાના 20 દિવસ દરમિયાન જો નોંધપાત્ર વરસાદ નહીં પડે તો આ 17 જિલ્લાઓમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ જોવા મળી શકે છે અને તમામ પાક નાશ પામી શકે છે. સૌરાષ્ટ્રના સંખ્યાબંધ જળાશયોમાં પાણી નથી અને ઘણાએ જળાશયોમાં સાવ ઓછો જળ સંગ્રહ થયો છે. જામનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારના મોતને લઈને ચોંકાવનારા
ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2025ના પ્રારંભે 10મી જાન્યુઆરીએ મેરામણભાઈ પરમારનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જે તે સમયે તેમના મૃત્યુને કુદરતી મોત ગણવામાં આવ્યું હતું, પરંતુ હવે અમદાવાદથી એવી વિગતો જાહેર થઈ છે કે 2025ની સાલમાં મેરામણભાઈ પરમારે કેટલાક લોકોના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ પ્રકારની વિગતો જાહેર થવાનું કારણ એ છે કે અમદાવાદના અડાલજ પોલીસ સ્ટેશનમાં સદગત મેરામણભાઈ પરમારના પુત્ર દેવ પરમારે એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆરની વિગતો બહાર આવતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. આ ફરિયાદમાં જામનગરના જે બે પરિવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બંને પરિવારો પણ જાણીતા છે. આ ઉપરાંત આ ફરિયાદમાં ₹153 કરોડની માનવામાં આવતી 28 સ્થાવર મિલકતોનો પણ ઉલ્લેખ છે, જેમાં એક શૈક્ષણિક ઇમારતનું પણ નામ ફરિયાદમાં ચમક્યું હોય. આ બધી વિગતોએ જામનગર સહિત સમગ્ર હાલારમાં ચકચાર મચાવી દીધી છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે જામનગરના વાઢેર અને દોમડિયા પરિવારે જે તે સમયે સદગત મેરામણ પરમાર પાસેથી વ્યાજની લેવડ દેવડની આડમાં ₹153 કરોડથી વધુની અંદાજે 28 પ્રોપર્ટી પચાવી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. મેરામણ પરમાર જામનગરના મૂળ વતની અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા બિલ્ડર હતા. 10 જાન્યુઆરી 2025ની રાત્રે તેઓ પોતાના ડ્રાઈવર સાથે અમદાવાદના અડાલજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. અડાલજની સીમમાં મેરામણ પરમારે પોતાની ગાડી ઊભી રાખી ડ્રાઈવરને પાન લેવા મોકલ્યો હતો અને આ દરમિયાન મેરામણ પરમારે કથિત રીતે ઝેરી દવા પી લીધી હતી. થોડી જ વારમાં તેમની તબિયત લથડી જતા તેમને ગોતા વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયું હતું. તે સમયે મૃત્યુ પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાનું ન જણાતા પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું અને અંતિમ વિધિ કરી દેવામાં આવી હતી. પરંતુ કહાની અહીં પૂરી થઈ નહોતી. 21 જાન્યુઆરી 2025ના રોજ મેરામણ પરમારની પત્ની કીર્તિબેનને ઘરમાંથી એક બંધ કવર મળ્યું હતું. કવર પર મેરામણ પરમારના હસ્તાક્ષરમાં લખેલું હતું કે આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો. કવર પર 7 જાન્યુઆરી 2025ની તારીખ અને મેરામણ પરમારની સહી હતી. પરિવારની હાજરીમાં કવર ખોલવામાં આવ્યું હતું અને કવરમાંથી મળી આવી મેરામણ પરમારના હસ્તાક્ષરમાં લખાયેલી બે અલગ અલગ સુસાઇડ નોટ. 29 ડિસેમ્બર 2024ના રોજ લખાયેલી 4 પાનાની પહેલી સુસાઇડ નોટમાં જામનગરના વાઢેર પરિવાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં ભીખુભા હરિસિંહ વાઢેર અને તેમના પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ તથા શૈલેન્દ્રસિંહ પાસેથી નાણાકીય લેવડ દેવડ થઈ હતી. સ્વર્ગવાસ મેરામણ પરમારના જણાવ્યા મુજબ મુદ્દલ અને વ્યાજની તમામ રકમ 3% લેખે ચૂકવી આપવામાં આવી હોવા છતાં સિક્યુરિટી તરીકે પોતાના નામે કરાવવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી નહોતી. ઉલટું તેમના પર ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી કરી અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો. 2 જાન્યુઆરી 2025ની બીજી સુસાઇડ નોટમાં પ્રવીણ લક્ષ્મણભાઈ દોમડિયા અને તેમના પરિવાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જામનગરના ઢીચડા વિસ્તારમાં આવેલી નંદ વિદ્યાનિકેતન સ્કૂલની મિલકતનો હિસ્સો સિક્યુરિટી પેટે દસ્તાવેજ કરાવી લીધા બાદ વધુ ₹3.50 કરોડની માંગણી કરી માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સુસાઇડ નોટ મળ્યા બાદ મેરામણ પરમારના પુત્ર દેવ પરમાર અને તેમના ભાગીદાર હરીશ ઓડેદરાએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. બેંકના સ્ટેટમેન્ટો તપાસવામાં આવ્યા હતા, સબ રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને આ તપાસ દરમિયાન ફરિયાદી પક્ષના દાવા મુજબ સામે આવ્યું કે આશરે 28 કિંમતી મિલકતોના વ્યવહારોમાં ગંભીર ગેરરીતિઓ થઈ છે. ફરિયાદ મુજબ આ મિલકતો જામનગર શહેર ઉપરાંત નાઘેડી, લાખાબાવડ, મસીતિયા, ઢીચડા, નગરસીમ અને રાવલસર ગામની સીમમાં આવેલી જમીનો અને પ્લોટો છે. આ મિલકતોના વેચાણ દસ્તાવેજો વાઢેર પરિવાર તથા તેમના પરિવારની મહિલાઓના નામે કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ મિલકતોના વેચાણ દસ્તાવેજોમાં કરોડો રૂપિયાની વેચાણ કિંમત દર્શાવવામાં આવતી હતી. ચૂકવણી બતાવવા માટે HDFC બેંકના ચેક મારફતે રકમ મેરામણ પરમાર અથવા તેમની પેઢીઓના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી. મેરામણ પરમાર સાથે સંકળાયેલી શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજલેન્ડ ડેવલપર્સ અને પ્રમુખદેવ પેટ્રોલિયમ જેવી પેઢીઓના ખાતામાં રકમ આવતી હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આ રકમ લાંબા સમય સુધી ખાતામાં રહેતી નહોતી. ફરિયાદ મુજબ એ જ દિવસે અથવા બીજા જ દિવસે RTGS અથવા ચેક મારફતે આ રકમ વાઢેર પરિવાર સાથે સંકળાયેલી વિવિધ પેઢીઓ અથવા સગા સંબંધીઓના ખાતામાં પરત ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ રીતે ફરિયાદી પક્ષનો આરોપ છે કે કરોડોની મિલકતના વેચાણના દસ્તાવેજો તો થયા, પરંતુ વાસ્તવિક વેચાણ કિંમત ચૂકવાય જ નહોતી. આ ઉપરાંત જામનગરના ઢીચડા ગામની સીમમાં આવેલી નંદ વિદ્યાનિકેતન સ્કૂલની કુલ જમીન આશરે 17,027 ચોરસ ફૂટ મીટર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
તેમાંથી 7021 ચોરસ મીટર મિલકતના 50% હિસ્સાના દસ્તાવેજ પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા દ્વારા નાણાકીય રોકાણની સિક્યુરિટી પેટે પોતાના અને પત્ની કાંતાબેનના નામે કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ આ નાણાકીય વ્યવહાર સામે 5 વર્ષ સુધી વાર્ષિક 2% લેખે વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ દસ્તાવેજો પરત કરવામાં આવ્યા નહીં હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલનો 100% કબજા વગરનો કરાર દોમડિયા પરિવારના પુત્ર વિશાલ દોમડિયાના નામે કરાવવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ બાદમાં જમીન સંબંધિત બાબતો ક્લિયર થઈ ગયા બાદ હિસાબ ચૂકતે થઈ ગયો હતો. તેમ છતાં સ્કૂલના દસ્તાવેજો પરત કરવા માટે વધારાના ₹3.50 કરોડની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ માંગણીને કારણે મેરામણ પરમારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને આ જ સમગ્ર ત્રાસનો ઉલ્લેખ તેમની બીજી સુસાઇડ નોટમાં હોવાનો ફરિયાદી પક્ષનો દાવો છે. આ તમામ આક્ષેપોના આધારે મેરામણ પરમારના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મુખ્ય આરોપી ભીખુભા હરીસિંહ વાઢેર સહિત કુલ 11 લોકો સામે ગુનાહિત ષડયંત્ર રચવા અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમદાવાદના અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઢેર અને દોમડિયા પરિવારના 11 સભ્યોના નામ આ પ્રમાણે છે. ભીખુભા હરીસિંહ વાઢેર, ભીખુભા વાઢેરના 3 પુત્રો ધવલસિંહ, વિરેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહ. આ ઉપરાંત ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કાશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવીણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર અને દોમડિયા પરિવારના પ્રવીણ લક્ષ્મણ દોમડિયા, કાંતાબેન પ્રવીણ દોમડિયા અને વિશાલ પ્રવીણ દોમડિયા. આ એફઆઈઆરમાં 11 નામો જાહેર થતા સમગ્ર હાલારમાં ચકચાર મચી ગઈ છે. સદગત મેરામણ પરમારનું નામ માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જ નહીં પરંતુ તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહ્યું હતું. 2016માં તેમણે આશરે ₹6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી, જે સમયે તેને સૌરાષ્ટ્રની પહેલી રોલ્સ રોયસ તરીકે પણ ખ્યાતિ મળી હતી. પરંતુ આ ભવ્ય જીવનશૈલી પાછળ છેલ્લા કેટલાક સમયથી નાણાકીય વિવાદો અને તણાવ ચાલી રહ્યા હોવાનો હવે ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. હવે 2025ના તેમના મોત બાદ મળેલી 2 સુસાઇડ નોટ અને 28 મિલકતોના વ્યવહારોને કારણે સમગ્ર કેસે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ કરોડોની રિયલ એસ્ટેટ, લક્ઝરી કાર અને મોટું સામ્રાજ્ય, તો બીજી તરફ બેંક સ્ટેટમેન્ટ, મિલકતોના દસ્તાવેજો અને મોત પહેલા લખાયેલી 2 સુસાઇડ નોટ અને વચ્ચે છે ₹153 કરોડથી વધુની 28 પ્રોપર્ટી પચાવી પાડવાના આક્ષેપો. હવે સૌની નજર અડાલજ પોલીસની તપાસ પર છે, કારણ કે આ કેસ માત્ર એક બિલ્ડરના આપઘાતનો નથી. આ કેસમાં જો ફરિયાદના આક્ષેપો સાચા સાબિત થાય તો વ્યાજની લેવડ દેવડના નામે મિલકતો હસ્તગત કરવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. હાલ તમામ આરોપો ફરિયાદમાં કરવામાં આવેલા દાવા છે અને આરોપીઓની સામેના આક્ષેપો તપાસ તથા કોર્ટની પ્રક્રિયામાં સાબિત થવાના બાકી છે. જાહેર નોટિસ કમ ચેતવણી. આથી આ જાહેર નોટિસ કમ ચેતવણીથી જાહેર કરવામાં આવે છે. અમારા અસીલ દેવાભાઈ ઉર્ફે દેવરાજભાઈ મોહનભાઈ વસોયાના વારસ દરજ્જે રમેશભાઈ દેવરાજભાઈ વસોયા, રહેવાસી આઈશ્રી ખોડિયાર કૃપા, ભવનાથ પાર્ક, શેરી નંબર 1, હરિદ્વાર રોડ પાસે, રાજકોટની સૂચના મળતા આ જાહેર નોટિસ કમ ચેતવણીથી જાહેર કરવામાં આવે છે કે દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈ મોહનભાઈ વસોયાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જગ્યા શ્રી ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા તાલુકાના મોજે ગામ ખીજડીયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 82 હેક્ટર 38547 વાળી આવેલ હતી, જે જમીન તારીખ 1 એપ્રિલ 2001ના તાલુકા વિકાસ અધિકારીના હુકમથી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ અને કુલ 282 પ્લોટોનો લેઆઉટ પ્લાન મંજૂર થયેલો હતો. જે જગ્યાનું નામ ગુલમોહર પાર્ક છે. જે જગ્યાના વહીવટ વ્યવસાયને તે તબદીલી માટે દેવાભાઈ મોહનભાઈએ તારીખ 15 નવેમ્બર 2000ના કુલ મુખતિયારનામાથી શ્રી સંજયભાઈ વસંતરાય મકવાણાને કુલ મુખતિયાર નિમેલ હતા અને બિનખેતી પ્લોટ અંગે વહીવટ વ્યવસ્થા અને તબદીલી કરવા સત્તા આપેલ હતી. સદર હું કુલ મુખતિયારનામું તારીખ 3/11/2007ના આજકાલ દૈનિકમાં કુલ મુખતિયારનામું રદ કર્યા અંગેની જાહેર નોટિસ આપી રદ કરેલ હતું. તે બાદ તારીખ 10 મે 2008ના આજકાલ તથા નોબત દૈનિકમાં પણ સદર હું મુખતિયારનામું તારીખ 3/11/2007થી રદ થયેલ છે. તે અંગેની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવેલી હતી અને
બાકીના પ્લોટોનો કબજો પણ દેવાભાઈ મોહનભાઈએ પોતાની પાસે રાખેલ હતો તથા આ જગ્યાનો બાકીના 50% જેટલો અવેજ પણ સંજય વસંતરાય મકવાણા દ્વારા અપાયેલ નથી. ત્યારબાદ દેવાભાઈ મોહનભાઈ વસોયાનું તારીખ 13/5/2026ના રોજ અવસાન થતાં મારા અસીલ રમેશભાઈ દેવરાજભાઈ તેના પુત્ર હોવાથી તલાટી દફતરે તારીખ 15 મે 2026ના રોજ વારસાઈ નોંધ અંગેની કાર્યવાહી કરતા તથા સરકારી કચેરીમાં તપાસ કરતા તેઓને જાણવા મળેલ કે તેમના પિતાશ્રી તારીખ 8 ફેબ્રુઆરી 2011ના રોજ બોગસ અને બનાવટી મુખત્યારનામું બનાવીને સંજયભાઈ વસંતરાય મકવાણાએ વેચાણ દસ્તાવેજોની કાર્યવાહી કરેલ છે. સદરહું કુલ મુખત્યારનામામાં દેવા મોહનની તદ્દન બોગસ સહી છે અને કુલ મુખત્યારનામું તદ્દન બોગસ ઊભું કરેલ હોય તેમ જણાય છે. સદરહું કુલ મુખત્યારનામામાં દેવાભાઈ મોહનભાઈએ ખીજડીયાના રેવન્યુ સર્વે નંબર 82 પૈકી પ્લોટ નંબર 1, 2, 3, 4, 6, 7, 8, 10, 13, 18, 20, 29, 30, 31, 32, 33, 34, 36, 43, 44, 51, 52, 53, 58, 64, 65, 69, 70, 71, 72, 73, 74, 80, 85, 86, 88, 94, 95, 97, 98, 101, 108, 110, 112, 116, 117, 118, 124, 126, 129, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 153, 154, 155, 156, 160, 161, 164, 195, 196, 197, 203, 205, 206, 207, 208, 209, 210, 214, 215, 217, 226, 230, 233, 245, 246, 247, 252, 266, 268, 269, 270, 275, 276, 278 કુલ 110 પ્લોટો અંગે સંજયભાઈ વસંતરાય મકવાણાને કુલ મુખત્યાર નિમેલ છે તેમ દર્શાવેલ છે. ખરી હકીકતે તારીખ 8 ફેબ્રુઆરી 2011ના રોજનું આ કુલ મુખત્યારનામું તદ્દન બોગસ બનાવટી અને ખોટી સહીઓ કરી બનાવેલ છે. સદરહું બનાવટી અને બોગસ કુલ મુખત્યારનામાને આધારે તેઓએ કાયદા વિરુદ્ધની અને સત્તા વગરની છળ કપટથી કાર્યવાહી કરેલ છે, જે મારા અસીલને બંધન કરતા નથી. આ જાહેર નોટિસ કમ ચેતવણીથી સર્વને જાણ કરવામાં આવે છે કે આવા બોગસ કુલ મુખત્યારનામાના આધારે થયેલ તમામ કરાર દસ્તાવેજો, વેચાણ વ્યવહાર કે અન્ય કાગળો દસ્તાવેજો કાયદા મુજબ નલ એન્ડ વોઇડ છે અને રદ થવાને પાત્ર છે. તેથી મારા અસીલ સદરહું તારીખ 8 ફેબ્રુઆરી 2011ના બોગસ કુલ મુખત્યારનામાના આધારે થયેલા તમામ દસ્તાવેજો, કરાર તથા થયેલ તમામ લખાણ રદ કરવા માટે લગતા વળગતા તમામ સામે દીવાની તેમજ ફોજદારી રાહે આગળની કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેના તમામ ખર્ચ પરિણામની જવાબદારી આ બોગસ બનાવટી કુલ મુખત્યારનામાના આધારે વેચાણ વ્યવસ્થા તબદીલી કરેલ હોય તે તમામના સિરે રહેશે, તેની સર્વેએ સ્પષ્ટ નોંધ લેવી. જામનગર તારીખ 27 ઓગસ્ટ 2026 અસીલની સૂચનાથી રાજેશ બી પંડ્યા એડવોકેટ 128 માધવ દર્શન કોમર્શિયલ કોમ્પ્લેક્સ ક્રિકેટ બંગલાની પાછળ લાલ બંગલા રોડ જામનગર, મોબાઈલ નંબર 98 253 76 778. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેળા મામલે કાનૂની જંગ અને ચાંદી બજારમાં છેડતીના મુદ્દે હોબાળો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ.
અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 79 245.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગત વર્ષે પણ મહાનગરપાલિકા આયોજિત જન્માષ્ટમી મેળો કેટલાક દિવસો માટે કાનૂની પેચમાં ફસાયો હતો. આ વર્ષે પણ કોર્પોરેશન આયોજિત જન્માષ્ટમી મેળાની વિરુદ્ધ કાનૂની જંગ શરૂ કરવામાં આવ્યો છે. એક અરજદાર દ્વારા મેળાના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી અને જાહેર સુરક્ષાના ધજાગરા મામલે આખી વાતને અદાલતમાં લઈ જવામાં આવી છે. અદાલતે આ બાબતે કડક વલણ અખત્યાર કરીને સત્તાવાળાઓને નોટિસ મોકલાવી છે. આવતીકાલે શનિવારે આ મામલે રાજ્ય સરકારના પ્રતિનિધિ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રાંત અધિકારી, મામલતદાર અને એસપી સહિતના પ્રતિવાદીઓને અદાલતમાં હાજર થવા હુકમ થયો છે. આ મામલામાં અદાલત સમક્ષ દસ્તાવેજી પુરાવા સાથે રજૂઆત થઈ છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મેળા માટેની જમીન ફાળવણીની પ્રક્રિયા હજુ વહીવટી વિચારણા હેઠળ છે. તે દરમિયાન મહાનગરપાલિકાએ 31મી જુલાઈએ ટેન્ડર બહાર પાડી ધંધાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત શરૂ કરી દીધી છે. આ ઉપરાંત રજૂઆતમાં જણાવ્યું છે કે લાલ બંગલાથી 7 રસ્તા સુધીનો રસ્તો બંધ કરવાની સત્તા મહાનગરપાલિકા પાસે નથી. મેળામાં હજારો વાહનો માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. મેદાનમાં 30% ભાગમાં એસટી ડેપો છે. બાકીની સાંકડી જગ્યામાં સરકારની એસઓપી મુજબ મેળાનું આયોજન શક્ય નથી. આ સમગ્ર મામલામાં અરજદાર દ્વારા તાત્કાલિક વચગાળાના મનાઈ હુકમની માંગણી કરવામાં આવી છે. આ અંગેની વધુ અદાલતી કાર્યવાહી આવતીકાલે શનિવારે થશે. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં છેડતીનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક રિક્ષા ચાલક દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ વાત વાયુ વેગે પ્રસરી જતા ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદી સહિતના વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં સમગ્ર મામલાને સીટીએ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આ તકે આ વિસ્તારના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી સહિતના સ્થાનિક અગ્રણીઓ ચાંદી બજારના ચોકમાં પહોંચી ગયા હતા. આ સમયે લોકોના ટોળા કલાકો સુધી એકત્ર થતા આ વ્યસ્ત વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જો કે આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ એની કોઈ વિગતો બહાર આવી નથી. ચાંદી બજાર વિસ્તારમાં બનાવ બન્યા બાદ આધેડ રિક્ષા ચાલકને 112 જણ રક્ષક વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જેલમાં રક્ષાબંધન પર્વ અને દ્વારકા જિલ્લામાં ખેતી પાણીની સ્થિતિ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ.
ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષે માફોકા વર્ષે પણ જામનગરની જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓ અને કેદી બહેનો માટે જેલ સત્તાવાળાઓ દ્વારા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે માફોકા વર્ષે પણ જેલ સત્તાવાળાઓએ આ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે જિલ્લા જેલ ખાતે વ્યવસ્થાઓ ગોઠવી હતી અને બંદોબસ્ત જાળવ્યો હતો. જેલમાં રહેલા સેંકડો કેદીઓની બહેનો લાંબા સમય બાદ પોતાના ભાઈઓને મળી અને ભાઈના કાંડે રાખડી બાંધી એ સમયે આ પર્વ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત જેલમાં 20 મહિલા કેદીઓ છે, તેમના ભાઈઓને પણ રાખડી બંધાવવા માટે જેલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન દરમિયાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈઓ અને બહેનો વચ્ચે પારિવારિક સંબંધોના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે જેલના ઇન્ચાર્જ અધિક્ષક બલભદ્રસિંહ રાયજાદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર AG પંડ્યા સાહેબના માર્ગદર્શન અનુસાર જામનગર જિલ્લા જેલમાં આશરે 570 જેટલા કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવેલ હતી. 19-20 મહિલાઓ દ્વારા પણ તેમના ભાઈઓને રાખડી બાંધવામાં આવેલ હતી. આ રાખડી કેદી ભાઈઓના પરિવાર અને પોતાની જવાબદારીની યાદ અપાવે છે. કેદી ભાઈઓએ જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી નવા માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે તેવી જેલ સ્ટાફ દ્વારા શુભેચ્છા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસામાં મોસમની સરેરાશનો માત્ર 6% વરસાદ વરસ્યો છે, એટલે કે આ જિલ્લામાં વરસાદની 94% ઘટ છે. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે ઘણા સમયથી જુદા જુદા સ્થળેથી માંગણીઓ ઉઠી રહી છે. જો કે આ બાબતે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર કે સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. બીજી બાજુ ખેડૂતોના ખેતરોમાં પાકને આપવા માટે પાણી નથી. લોકોને તથા પશુઓને પીવાના પાણી માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પ્રકારની લાગણીઓ આ વિસ્તારના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સિંચાઈ વિભાગના અધિકારી તથા હાલની પરિસ્થિતિમાં દ્વારકા જિલ્લામાં કયા પાકોનું કેટલું વાવેતર થયું છે અને હાલની સ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ વગેરે બાબતો અંગે ખેતીવાડી અધિકારી સલાહ સૂચનો આપી રહ્યા છે. તેની સામે જુદા જુદા ગામોના ખેડૂતો પોતાની મજબૂરી વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર વિષય અંગે 2 ખેડૂત અને 2 અધિકારીઓએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6.4% જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. ત્યારે મારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે ખેડૂતોની સાથે ઉભા રહી અને સ્પેશિયલ પેકેજ જાહેર કર્યા. કારણ કે 1987 ની અંદર જે દુષ્કાળ હતો એવો જ દુષ્કાળ અત્યારે પણ છે. એટલે 1987 ની અંદર જે દુષ્કાળ પડ્યો હતો એ વખતે ખેડૂતો પાસે બિયારણ હતું અને બિયારણ વેચી અને પણ એનાથી પોતાનો જે નિર્વાહ છે, જે ગુજરાન છે કરી શક્યા હતા. ખેડૂતોને ખેતીની સાથે સાથે પશુપાલન પણ હોવાથી ઘાસચારા માટે પણ અત્યારે કોઈ પાણી નથી. એટલે સરકારશ્રી વહેલી તકે વળતર ચૂકવે એવી વિનંતી કરું છું. આ વર્ષે દુષ્કાળ પડ્યો છે, આમાં કઈ
થયું નથી, પીવાનું પાણી એ છે નહીં. આ પબ્લિકને કેમ વરા કાઢવું ને બહુ અઘરી વસ્તુ છે, અને સરકાર અમને કઈ મદદ કરતી નથી. હવે અમારે મદદની જરૂર છે. ખેડૂત જગતનો તાજ છે, રોગા વખાણે, પણ કઈ અમને વળતર કે કઈ આપતા નથી. હવે એટલો સમય વીયો ગયો, હવે તો વરા આખું નીકળી ગયું, તો હવે અમને કઈક જોગવાઈ મળવી જોઈએ ને. એમ તો આ અમારો પાક સુકાઈ ગયો, અમારે બિયારણ હતું એને 12 મહિના બાજરો થતી, એ બધું અમે આમાં ચડાવી દીધો. તો હવે અમારે 12 મહિના કાઢવા કેમ? અને પીવાનું પાણી એ પણ નર્મદાનું અમને મળતું નથી. મહિનામાં એકાદ વાર આવે, બાકી પાણી વગર બધા માણસ અને માલ તરહે મરે. તો હવે આના માટેની સરકાર અમને કઈક જોગવાઈ કરે એની એવી અમારી કિસાન ભાઈઓની બધાની માગણી છે. ચાલુ સાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત 2,13,000 હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર થયેલું છે. જે પૈકી જિલ્લાનો મુખ્ય પાક જે છે એ મગફળી છે, જેનું 1,89,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર છે. અન્ય પાકો જોઈએ તો સોયાબીન છે, કપાસ છે, શાકભાજી છે, તલ, અડદ, ઘાસચારો વગેરે અન્ય પાકોનું વાવેતર પણ. હાલની જે પરિસ્થિતિ છે જેમાં વરસાદ ખેંચાણો છે, તો જે ખેડૂતોને ઇરિગેશનની સગવડ છે એમણે જે પાકની કટોકટીની અવસ્થા, જેમ કે મગફળી છે તો ફૂલ આવવા, સોયા બેસવા જેવી અવસ્થાઓ છે, એને કટોકટીની વ્યવસ્થા કહેવામાં આવે છે. કે જે સમયગાળા દરમિયાન પાણી ના મળે તો એમને ઉત્પાદનમાં લોસ જતો હોય છે. તો આ અવસ્થામાં એને ઇરિગેશન આપવું, પાણીનો બગાડ ના થાય અથવા સદુપયોગ થાય એના માટે જો સગવડ હોય તો ફુવારા અથવા ડ્રીપ ઇરિગેશન થી આપી શકાય ઇરિગેશન, તો જેનાથી વધારે વિસ્તાર છે એ કવર થઈ શકે. આ ઉપરાંત જે જમીનમાં ભેજ છે એને સાચવવા માટે આચ્છાદન એટલે કે જેને મલ્ચિંગ કહેવામાં આવે છે, મલ્ચિંગ કરવામાં આવે અથવા તો જે નિંદામણ છે એનો નાશ કરવામાં આવે. જે ભેજનો જે લોસ થતો હોય તો એ અટકાવી શકાય અને પાકને અત્યારે હાલની કટોકટીની અવસ્થામાં બચાવી શકાય. અત્રેના સિંચાઈ વિભાગ, સારંગપુર વિભાગ, જામખંભાળિયા હેઠળ કુલ 14 સિંચાઈ યોજના આવેલી છે, જેમાં મધ્યમ તેમજ નાની સિંચાઈ યોજના છે. પંચાયત સિંચાઈ વિભાગની પણ એક યોજના આવેલી છે, સિંહણ સિંચાઈ યોજના. આમ તમામ સ્ટેટ વિભાગની જે સિંચાઈ યોજના છે કુલ 14, તેમાં પાણીનો જથ્થો અત્યાર પૂરતો ખાલી છે, એટલે કે ડેમ તમામ ખાલી અવસ્થામાં છે. થોડો ઘણો ડેડ સ્ટોરેજ ગીરની અંદર થોડો ઘણો ડેડ સ્ટોરેજ પડેલો છે. ત્યારબાદ સિંહણ સિંચાઈ યોજનાની વાત કરીએ તો પંચાયત હેઠળ આવે છે, તેમાં અંદાજે આજની તારીખે 22% જેવો જથ્થો તેની અંદર સિંચાઈ યોજનામાં આવેલો છે. તદુપરાંત સિંચાઈની વાત કરીએ તો આ વર્ષે પાણી નહીવત હોય, જેથી સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા અત્યારે કોઈ સિંચાઈમાંથી આપી શકાય તેવું માલુમ પડતું નથી. બીજું કે અત્રેના વિભાગ દ્વારા જુદી જુદી પીવાના પાણી માટે જુદી જુદી રજૂઆત તેમજ સિંચાઈ માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે રજૂઆત આવેલ તે રજૂઆતને ધ્યાને લઈને અત્રેની કચેરી દ્વારા ઊન જળ સિંચાઈ વિભાગ અત્રેથી પાણી પૂરું પાડવા માટે અત્રેની કચેરીથી કાર્યવાહી કરેલ છે. તેમાં હાલ જોઈએ તો ઘી સિંચાઈ યોજનામાં સૌની યોજનાથી પાણી ભરવાની કામગીરી ચાલુ છે, તેમજ વર્તુ સિંચાઈ યોજના અને વેરાડી 1-2 દિવસની અંદર પાણી ભરવાનું કામગીરી ચાલુ થશે. ત્યારબાદ સાની અને કબરકાની અંદર પણ કામગીરી થશે. આવી રીતના લાઇન બાય લાઇન દરેક સિંચાઈ યોજનાની અંદર સૌની યોજનાથી પાણી ભરવામાં આવશે તેવો અત્રેની કચેરી તેમજ સરકારશ્રીનો અભિગમ છે. જામનગરમાં કાશી વિશ્વનાથ રોડ પર આવેલી ઓદીચો બ્રાહ્મણ જ્ઞાતિની દયાશંકર બ્રહ્મપુરી નામની વાડીમાં આજે શુક્રવારે બળેવના દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાનો પરંપરાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે માફકા વર્ષે પણ ઓદીચ બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક યુવાનો અને વડીલોએ જ્ઞાતિના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાસ્ત્રોક્ત રીતે જનોઈ બદલવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. દર વર્ષે માફકા વર્ષે પણ દયાશંકર બ્રહ્મપુરીમાં યજ્ઞોપવિત બદલવાના સવારના કાર્યક્રમ બાદ બપોરના સમયે જ્ઞાતિ દ્વારા જ્ઞાતિ સમૂહ જમણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન અંગે જ્ઞાતિના પ્રમુખ અતુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ રક્ષાબંધનને દિવસે અમારી જ્ઞાતિમાં સમૂહ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ થાય છે અને આ જનોઈની વિધિ પત્યા બાદ સમૂહ જ્ઞાતિ ભોજન થાય છે. આ સંસ્થા 100 વર્ષ ઉપરાંતના સમયની છે. અહીંયા 5 વર્ષથી માંડીને 75 વર્ષના તમામ વ્યક્તિઓ નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે. સનાતન ધર્મમાં જે પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ બતાવી છે એ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી અહીંયા વર્ષોથી પ્રથમથી જ આ બધી જનોઈ બદલવાની વિધિ થાય છે અને અમારો બધાને પ્રેરણા મળે, બધા બ્રાહ્મણો આ પ્રમાણે જનોઈ બદલાવે એ માત્ર ઉદ્દેશ છે અને બધાને રક્ષાબંધનના
શુભેચ્છા. જામનગરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષ પણ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફૌજી કે નામ અભિયાન અંતર્ગત સૈન્યના પૂર્વ જવાનોને રાખડીઓ બાંધવાનો એક કાર્યક્રમ જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માજી સૈનિકોને તિલક કરી અને રાખડીઓ બાંધવામાં આવી હતી. ડિમ્પલબેન રાવલના જણાવ્યા પ્રમાણે આ અવસર માજી સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. આ તકે ડિમ્પલબેન રાવલે અન્ય મહિલાઓ સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી દેશની સરહદો પર ફરજ બજાવતા જવાનો સુધી રાખડીઓ મોકલાવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ અને સંસદના વિશેષ સત્ર માટે ચાય પે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી. 63 ભારતીય સહિત સેંકડો લોકોને નેપાળમાં આવેલ જળ હોનારતમાંથી બચાવી લેવામાં આવતા રાહત. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત 17 જિલ્લાઓમાં તોડાતો ભયંકર દુષ્કાળનો ખતરો. સ્વર્ગસ્થ મેરામણ પરમારનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ આપઘાત હોવાનો FIRમાં ઘટસ્ફોટ થતા ચકચાર. ભીખુભા વાઢેર તથા પ્રવીણ દોમડિયા સહિત 11 લોકોના આરોપીઓ તરીકે નામ. જામનગરનો જન્માષ્ટમી મેળો કોર્ટમાં. કલેક્ટર અને કમિશનર સહિતના સત્તાવાળાઓને આવતીકાલે શનિવારે અદાલતમાં હાજર રહેવા હુકમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.